પણ હવે વાત કરવી છે એ દુશ્મનની જે દેખાતો જ નથી અને જીવ લઈ લે છે। એક સાથે 1000, 100, 200 નહીં પણ એ લાખો લોકોના જીવ લઈ ચૂક્યો છે। વાત છે કોરોનાની। ફરી એકવાર કોરોનાનો કેસ ઉછાળા મારી રહ્યો છે, ફરી એકવાર કોરોનાનો ફૂંફાળો સામે આવ્યો છે અને અમદાવાદમાં ચાલુ મહિનામાં 89 કોરોનાના કેસ નોંધાયા છે અને દેશની અંદર 1000 ને પાર કોરોનાના એક્ટિવ કેસ થઈ જ ગયા છે। જોકે 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। અમદાવાદમાં વધારે 17 કેસ નોંધાયા છે। ચિંતાજનક કોઈ વાત છે નહીં અત્યાર સુધી, કારણ કે મોટા ભાગના લોકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। કેટલાક દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જૂજ દર્દીઓને ફરજ પડી છે અને માંડ એમાંથી કોઈ એકાદ જણાને ઓક્સિજન ઉપર રાખવાની જરૂરિયાત પડી હોય। કોરોનાથી હવે ગભરાવાની જરૂર નથી। મોટા ભાગના લોકોએ વેક્સિન લઈ લીધેલી છે, પણ એમ છતાં સતર્કતા જરૂરી બને છે। મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોરોનાના કેસીસ બાબતે ગઈકાલના રોજ 17 કેસીસ રિપોર્ટ થયેલા છે। આમ અત્યાર સુધીમાં ટોટલ 76 એક્ટિવ કેસીસ કોર્પોરેશનમાં રિપોર્ટ થયેલા છે। ચાલુ માસ દરમિયાન ટોટલ 89 કેસીસ રિપોર્ટ થયેલા હતા અને આ પૈકી 13 વ્યક્તિને ડિસ્ચાર્જ આપવામાં આવેલું છે અને 76 કેસીસ હાલમાં એક્ટિવ કેસીસ તરીકે છે। આ કેસીસ પૈકી 2 પેશન્ટને હોસ્પિટલાઇઝ એડમિશન કરવામાં